રિલેશનલ પ્રોબ્લેમ એ ખૂબ જ કોમન છે. સોસાયટીમાં એને પર્સનલ ફેલ્યોર તરીકે ઓળખવામાં આવે છે. પણ એઝ એ સાયકિયાટ્રિસ્ટ જો હું કહું તો એ રિલેશનલ પ્રોબ્લેમ નામનું ડાયગ્નોસિસ છે કે જેમાં એક વ્યક્તિના બીજી વ્યક્તિ સાથેના સંબંધ એટલે કે કપલ હોય, લવર હોય કે કૌટુંબિક સંબંધો હોય, જેમાં કમ્યુનિકેશનના અભાવ, ટ્રસ્ટ ઇસ્યુ, એકબીજાની લાગણી સમજવાના અભાવના કારણે ફેલ્યોર થતું હોય છે. તો ખરેખર આ કોઈ ડ્રામા નથી, આ એક રિલેશનલ પ્રોબ્લેમ નામનું નિદાન છે. આમાં હું થોડું ઉમેરું તો લાંબા ગાળે પાર્ટનર્સમાં ઇમોશનલ સ્ટ્રેસ ખૂબ વધી જવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થતી હોય છે. યસ, એક્ઝેક્ટલી. એટલે જ તો આપણે જોવો ને ઓપીડીમાં આટલા પેશન્ટ જોઈએ છીએ તો અમને બંનેને એવો વિચાર આવ્યો કે આપણે એના માટે એક સિરીઝ સ્ટાર્ટ કરીએ કે જેમાં અમે સાયકિયાટ્રિસ્ટની દ્રષ્ટિએ રિલેશનલ ઇસ્યુને કોઈ પણ જાતના જજમેન્ટ કે બાયસ વગર સારી રીતે સમજાવી શકીએ. એટલે આ સિરીઝમાં અમે હું ડૉક્ટર કેયુર મેલ આસ્પેક્ટ ઓફ રિલેશનલ પ્રોબ્લેમનું કે મેલ કેવી રીતે આમાં સફર કરે છે એની વિશે હું ડિસ્કસ કરીશ. અને હું ડૉક્ટર વિક્રમ ઝાલા ફિમેલ આસ્પેક્ટ ઓફ ઇમોશનલ રિયાલિટી વિશે સમજાવીશ. તો આ સિરીઝના શરૂઆતના એપિસોડમાં અમે પ્રોબ્લેમ વિશેનું ડિસ્કશન કરશું અને પછીના એપિસોડમાં અમે એ પ્રોબ્લેમના સોલ્યુશન વિશે ડિસ્કસ કરશું. સો ઇફ યુ આર પાસિંગ થ્રુ ધ સેમ, સ્ટે ટ્યુન્ડ વિથ અવર ચેનલ.